દાહોદ જિલ્લામાં આગામી 31ને અનુલક્ષીને દાહોદ પોલીસ હવે સક્રિય બની છે। ખાસ કરીને દાહોદ સહિતના આસપાસના વિસ્તારો જે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદોને જોડતા છે, ભૂતકાળમાં આ વિસ્તારોમાંથી માદક પદાર્થો, અફીમના ડોળા, વિદેશી દારૂ તેમજ અન્ય જે માદક પદાર્થો જે ગુજરાતમાં પ્રતિબંધિત છે, દેશભરમાં પ્રતિબંધિત છે, તેવા માદક પદાર્થોનો પરિવહન પણ અહીંયા નોંધાયેલો છે। ભૂતકાળમાં પોલીસે આવી કાર્યવાહી પણ કરી છે, જેમાં માદક પદાર્થો, વિદેશી દારૂનો પરિવહન મોટા પાયે થતું હતું અને તેમને મોટા પ્રમાણમાં જથ્થો પણ પકડ્યો છે। ત્યારે આગામી 31 ડિસેમ્બરને અનુલક્ષીને દાહોદ પોલીસ હવે કોમ્બિંગ હાથ ધરી રહી છે। સાથે સાથે ચેકપોસ્ટ ઉપર વધારાની પોલીસ મૂકી અવરજવર કરતા વાહનોને ચેક કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે। તાજેતરમાં થોડા દિવસ અગાઉ દાહોદ શહેરમાં ડીવાયએસપી જગદીશ ભંડારીની અધ્યક્ષતામાં શહેરના વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તેવી જ રીતે દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની આગેવાનીમાં લીંબડી ગામમાં પણ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સાથે સાથે ઝાલોદ તાલુકાની ધાવડિયા ચેકપોસ્ટ જે રાજસ્થાનને જોડતી છે, તે ચેકપોસ્ટ ઉપર પણ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની નિગરાણીમાં ડ્રોન કેમેરા ઉડાવવામાં આવ્યા હતા। અવરજવર કરતા વાહનોની ચેકિંગ કરવામાં આવી હતી। તેમજ આસપાસના વિસ્તારો, ખાસ કરીને દુર્ગમ વિસ્તારો છે, પહાડીવાળા વિસ્તારો છે, જે સરહદી જિલ્લાને જોડતા છે, રાત્રિના સમયે અંધારાનો લાભ લઈ કોઈ માદક પદાર્થો અથવા અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુ દાહોદના રસ્તે ગુજરાતમાં ન પ્રવેશે તે માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ દાહોદ એસપી દ્વારા કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી પટેલ તેમજ અન્ય પોલીસની કમુક પણ આ પ્રતિબંધિત વિસ્તારો, ચેકપોસ્ટો અને અન્ય જે વિસ્તારો છે તેમાં કોમ્બિંગ પણ હાથ ધરી રહી છે, વાહન ચેકિંગ પણ હાથ ધરી રહી છે, ડ્રંક એન્ડ ડ્રાઈવ અને અન્ય જે તમામ કેસો છે તે પણ કરવામાં આવી રહી છે। આપ તસવીરો જોઈ લો, દાહોદ શહેર ઉપરાંત લીંબડી છે, ઝાલોદ છે, 31 ડિસેમ્બરને લઈને દાહોદ પોલીસ સક્રિય બની છે। ખાસ કરીને એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની નેતૃત્વમાં બંને ડિવિઝનની પોલીસ દ્વારા ખાસ કરીને 31 ડિસેમ્બરની ઉજવણીને અનુલક્ષીને ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે।